विद्यार्थी मित्रों, धोरण 11 गणित प्रकरण 7 क्रमचय અને સંચય permutations and combinations. क्रमचय અને સંચય એવું પ્રકરણનું નામ છે. તો બાળકો, આપણે આ વિડીયોમાં પ્રકરણ નંબર 7 નો અભ્યાસ શરૂ કરીએ. બાળકો, क्रमचय અને સંચય એ શબ્દની એન્ટ્રી પાડવા પહેલા સૌથી પહેલા આપણે એક અગત્યના સિદ્ધાંતની વાત કરવાની છે. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું છે તે પહેલા આપણે સમજીએ. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કે જો કોઈ ક્રિયા એમ પ્રકારે થતી હોય અને તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા બરાબર m ગુણ્યા n, એટલે કે m into n, mn એમ કહી શકાય. આ બાળકો, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે. અહીંયા અમુક શબ્દો આપણે ક્લિયર કરવાના છે. જો કોઈ ક્રિયા એમ પ્રકારે થતી હોય અને તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા બરાબર mn, m અને n નો ગુણાકાર. કેવી ક્રિયાઓની વાત છે અહીંયા એ આપણે સમજવાનું છે ખાસ. દાખલા તરીકે આપણી પાસે 3 વસ્તુ છે, x, y અને z. આ 3 વસ્તુ છે એમ સમજો. એ 3 વસ્તુમાંથી આપણી પાસે 2 જગ્યા છે. 3 વસ્તુમાંથી 2 વસ્તુને આપણે 2 જગ્યામાં ગોઠવવી છે. 2 જગ્યા છે એટલે 2 જ વસ્તુ ગોઠવી શકાય. વસ્તુ 3 છે, 2 વસ્તુને આપણે 2 જગ્યામાં ગોઠવવી છે. તો બાળકો, આપણે 2 વસ્તુ સીધી આમ ફેંકીને 2 વસ્તુ ગોઠવાઈ જાય એવું ના બને. આપણે એને ગોઠવવી છે. ગોઠવણીના પ્રકારોની સંખ્યા ગણવી છે. તો 3 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા ગોઠવવું છે. આપણે 3 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવાનું છે. તો એ જે ક્રિયા છે એને આપણે કહીશું સમગ્ર ક્રિયા. જે કામ આપણે કરવાનું છે એને સમગ્ર ક્રિયા કહી દઉં. 3 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવું છે તો એને આપણે સમગ્ર ક્રિયા કહીએ. સમગ્ર ક્રિયા શું છે? 3 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવાનું. એ કામ આપણે કરવાનું છે. તો એ કામને આપણે વહેંચી નાખીએ છીએ. પહેલા પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકી દઈએ. તો પહેલી જગ્યા ઉપર આપણે વસ્તુ કેટલા પ્રકારે મૂકી શકીએ? તો પહેલી જગ્યા ઉપર x મૂકી શકાય, y મૂકી શકાય, z મૂકી શકાય. પહેલી જગ્યા ઉપર x, y કે z. x મૂકો એટલે પહેલી જગ્યા ભરવાનો એક પ્રકાર.
y લખો એટલે પહેલી જગ્યા ભરવાનો બીજો પ્રકાર, z લખો એટલે પહેલી જગ્યા ભરવાનો ત્રીજો પ્રકાર. એટલે પહેલી જગ્યા ઉપર આપણે વસ્તુ કેટલા પ્રકારે મૂકી શકીએ? તો 3 પ્રકારે વસ્તુ મૂકી શકીએ. પહેલી જગ્યા ઉપર આપણે 3 પ્રકારે વસ્તુ મૂકી શકીએ. પછી આપણે પહેલી જગ્યા પર વસ્તુ મુકાઈ જાય પછી આપણે બીજી જગ્યા ઉપર વસ્તુ મૂકશું. હવે પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકી એટલે આપણે જે કામ કરવાનું છે એ પૂરું નથી થઈ ગયું. આપણું કામ શું છે? 3 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવાનું છે. અને આપણે પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ છીએ એટલે કામ પૂરું નથી થયું. બીજી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ તો પણ કામ પૂરું નથી થયું. એટલે પહેલી જગ્યા ઉપર આપણે વસ્તુ કેટલા પ્રકારે મૂકી શકીએ? 3 પ્રકારે. હવે વસ્તુ છે એટલે પહેલી જગ્યા ઉપર જે વસ્તુ આવી જાય છે એ બીજી જગ્યા ઉપર નહીં આવશે. એટલે બીજી જગ્યા ઉપર મૂકવા માટે આપણી પાસે 2 જ વસ્તુ રહેશે. જો પહેલી જગ્યા ઉપર x મુકાઈ ગયો હોય, x વસ્તુ મુકાઈ ગઈ હોય, તો બીજી જગ્યા ઉપર વસ્તુ મૂકવા માટે આપણી પાસે વસ્તુ છે y અને z. 2 વસ્તુ છે. y મુકાઈ ગયો હોય તો x અને z છે. z મુકાઈ ગયો હોય તો x અને y છે. એટલે બીજી જગ્યા ઉપર આપણે વસ્તુ કેટલા પ્રકારે મૂકી શકીએ? તો કે પહેલી જગ્યા ઉપર વસ્તુ આપણે મૂકી દીધા પછી આપણી પાસે 2 વસ્તુઓ છે અને એ 2 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે બીજી જગ્યા ઉપર કેટલા પ્રકારે મૂકી શકીએ? તો 2 પ્રકારે મૂકી શકીએ. પહેલી જગ્યા ઉપર વસ્તુ આપણે 3 પ્રકારે મૂકી શકીએ, બીજી જગ્યા ઉપર વસ્તુ આપણે 2 પ્રકારે મૂકી શકીએ. ફરીથી આપણે યાદ કરીએ કે આપણે કામ શું કરવાનું છે? 3 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવાનું છે. તો એને આપણે વહેંચી નાખીએ. પહેલા પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ, પછી બીજી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ. હવે પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ, બીજી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ અને એ બંને ક્રિયા થઈ જાય એટલે સમગ્ર ક્રિયા પૂર્ણ થાય છે. આપણું સમગ્ર જે કામ કરવાનું છે એ પૂર્ણ થઈ જાય. એટલે એ સમગ્ર ક્રિયાને આપણે વહેંચી નાખીએ. પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ, પછી બીજી જગ્યા ઉપર વસ્તુ મૂકીએ. એટલે સમગ્ર ક્રિયા છે 2 જગ્યા ઉપર 2 વસ્તુ મૂકવાની. એની જગ્યાએ પહેલા સ્થાન ઉપર વસ્તુ મૂકીએ, પછી બીજા સ્થાન ઉપર વસ્તુ મૂકીએ. એટલે આપણે શું કર્યું? જે કામ કરવાનું છે એને વહેંચી નાખી. એટલે 2 ક્રિયા બનાવી લીધી અને એ 2 ક્રિયા પૂર્ણ થતાની સાથે આપણું સમગ્ર ક્રિયા પૂરી થાય. આપણે જે કામ કરવાનું છે એ પૂરું થાય. તો એ જે 2 ક્રિયાઓ છે, જે સમગ્ર ક્રિયા જે કરવાની છે એને આપણે વહેંચીને 2 ક્રિયામાં વહેંચી નાખી છે, એ 2 ક્રિયાઓને આનુષાંગિક ક્રિયાઓ કહેવાય. એ ક્રિયાઓને આપણે શું કહીશું? આનુષાંગિક ક્રિયાઓ. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કે જો કોઈ ક્રિયા m પ્રકારે થતી હોય અને તેને આનુષાંગિક ક્રિયા મીન્સ કે તેને આનુષાંગિક ક્રિયા બીજી જે ક્રિયા છે એ ભેગી થઈને સમગ્ર ક્રિયા પૂર્ણ કરે તો એને આનુષાંગિક ક્રિયા કહેવાય. જો કોઈ ક્રિયા m પ્રકારે થતી હોય અને તેને આનુષાંગિક બીજી ક્રિયા n પ્રકારે થતી હોય, દાખલા તરીકે આપણે 2 વસ્તુ ગોઠવવાની છે તો સીધી 2 વસ્તુ નથી ગોઠવી દેતા. આપણે પહેલા પહેલી વસ્તુ ગોઠવીએ પછી બીજી વસ્તુ. દાખલા તરીકે ક્લાસમાં આપણે 50 વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓને બેન્ચ ઉપર બેસાડવા છે તો સીધું કે હાથમાં 50 વિદ્યાર્થીઓ પકડીને સીધા ફેંકી દે એટલે બેન્ચ ઉપર ગોઠવાઈ જાય એવું નથી થતું. પહેલા આપણે પહેલી બેન્ચમાં જે પહેલી જગ્યા છે ત્યાં વિદ્યાર્થીને બેસાડીએ, પછી બીજી જગ્યા ઉપર બેસાડીએ, ત્રીજી જગ્યા ઉપર બેસાડીએ. એમ કરતા કરતા આપણે 50 વિદ્યાર્થીઓને 50 જગ્યામાં બેસાડીએ. તો અત્યારે પહેલી વસ્તુને કેટલા પ્રકારે ગોઠવી શકાય, મૂકી શકાય? અહીંયા 3 પ્રકારે, બીજી વસ્તુને 2 પ્રકારે અને એમ કરતાની સાથે 2 વસ્તુ, બરાબર, બીજી વસ્તુ મૂકતાની સાથે 2 વસ્તુ મુકાઈ જશે. એટલે આપણું સમગ્ર કાર્ય, સમગ્ર ક્રિયા પૂર્ણ થાય. એટલે આ જે 2 ક્રિયાઓ છે, પહેલી વસ્તુ મૂકવાની ક્રિયા, બીજી વસ્તુ મૂકવાની ક્રિયા, એને કહેવાય આનુષંગિક ક્રિયાઓ. હવે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવો કે પહેલી ક્રિયા m પ્રકારે થતી હોય ત્યારે પહેલી ક્રિયા 3 પ્રકારે થાય છે અને તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે થતી હોય ત્યારે બીજી ક્રિયા 2 પ્રકારે થાય છે. તો સમગ્ર ક્રિયા એટલે પહેલી ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા 3 છે, બીજી ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા 2 છે. સમગ્ર ક્રિયા એટલે
ત્રણ વસ્તુમાંથી બે વસ્તુને બે સ્થાનમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા. એટલે કે આપણે ત્રણ વસ્તુમાંથી બે વસ્તુને બે સ્થાનમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા. આ સમગ્ર ક્રિયા છે. ત્રણ વસ્તુમાંથી બે વસ્તુને બે સ્થાનમાં ગોઠવવું. તો એ ગોઠવવાના પ્રકારોની સંખ્યા, સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા. તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા બરાબર જે આનુષંગિક ક્રિયાઓ છે એના પ્રકારોની સંખ્યાનો ગુણાકાર કરવો પડે. એટલે 3 ગુણ્યા 2 એટલે 6 પ્રકારે ત્રણ વસ્તુમાંથી બે વસ્તુને બે સ્થાનમાં ગોઠવી શકાય. પ્રકારોની સંખ્યા 6 છે. એ પ્રકાર આપણે જોઈએ કયા કયા પ્રકાર હોઈ શકે. દાખલા તરીકે x y z, આ બે વસ્તુ x અને y ગોઠવાય અથવા y અને z ગોઠવાય. x z હોય અથવા હવે yx લખી દઉં. ગોઠવણી બદલાઈ ગઈ. પહેલા x પછી y, પહેલા y પછી x. z y અને z x, એટલે આ પ્રમાણે 6 પ્રકારે ગોઠવી શકાય. એટલે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કે નહીતર આપણે એવો આઈડિયા આવે કે પહેલી ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા, પછી બીજી ક્રિયા, તો બંને ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા, તો કે 3 + 2, સરવાળો કરવો, ગુણાકાર કરવો, ભાગાકાર કરવો, શું કરવું. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કે પ્રથમ ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા, તેને આનુષંગિક બીજી ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા, એ બંનેનો ગુણાકાર કરવાથી સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા આપણને મળે. તો આ સમગ્ર ક્રિયા ત્રણ વસ્તુમાંથી બે વસ્તુને બે સ્થાનમાં કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો 6 પ્રકારે ગોઠવી શકાય. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે પહેલી ક્રિયા 3 પ્રકારે, બીજી ક્રિયા તેને આનુષંગિક બીજી ક્રિયા કહેવાય કારણ કે બંને થઈને સમગ્ર ક્રિયા પૂર્ણ કરે છે. બીજી ક્રિયા 2 પ્રકારે. તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા એટલે 3 ગુણ્યા 2 બરાબર 6. આપણે ફક્ત પ્રકારોની સંખ્યા ગણવી છે. પ્રકાર આ પ્રેક્ટિકલી આપણે કર્યા. પ્રકાર કેટલા છે ગણ્યા. 6 પ્રકાર આપણને મળ્યા. તો સંખ્યા આપણે આ રીતે ગણી લઈશું. પ્રેક્ટિકલ કરીને 6 પ્રકાર મેળવશું, પછી 1 2 3 4 5 6 એમ ગણવાની જરૂર નથી. આપણે હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રકારોની સંખ્યા ફક્ત જાણવી છે. તો પહેલી ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા ગુણ્યા તેને આનુષંગિક બીજી ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા, એટલે સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા આપણને મળે. હવે બાળકો, આ જે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે એને આપણે થોડુંક વ્યાપક સ્વરૂપ આપીએ. દાખલા તરીકે આ 3 વસ્તુ છે. 3 વસ્તુમાંથી 3 વસ્તુને 3 સ્થાનમાં ગોઠવવી છે. 3 જગ્યા છે. વસ્તુ છે 3 આપણી પાસે, x y અને z વસ્તુ છે. અથવા તો એમ સમજો કે 3 વિદ્યાર્થી છે. 3 બેન્ચ, એક બેન્ચ ઉપર 3 વિદ્યાર્થી બેસી શકે. એક બેન્ચ ઉપર એ 3 વિદ્યાર્થીને આપણે બેસાડવા છે. વસ્તુ કહું કે વિદ્યાર્થી કહું? એટલે વસ્તુ સમજો અથવા વિદ્યાર્થી સમજો, કંઈ પણ સમજો. તો એને આપણે 3 જગ્યામાં ગોઠવવા છે. તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો આપણે એ જે 3 વિદ્યાર્થીઓને ગોઠવવા છે કે 3 વસ્તુને 3 જગ્યામાં ગોઠવવી છે, તો એને આપણે એ ક્રિયાને આપણે વેચી નાખીએ. સમગ્ર ક્રિયા કઈ છે? તો 3 વસ્તુને 3 સ્થાનમાં ગોઠવવાનું જે કામ છે એ સમગ્ર ક્રિયા છે આપણી. તો એના માટે આપણે શું કરશું? પહેલી જગ્યા ઉપર વિદ્યાર્થીને બેસાડશું. પહેલી જગ્યા ઉપર x વિદ્યાર્થીને બેસાડી શકીએ, અથવા y વિદ્યાર્થીને, અથવા z વિદ્યાર્થીને. એટલે 3 વસ્તુમાંથી એક વસ્તુ પહેલી જગ્યા ઉપર કેટલા પ્રકારે મૂકી શકાય? 3 પ્રકારે. એટલે આ બાબત ક્લિયર કરજો કે n વસ્તુ હોય તો એમાંથી પહેલી જગ્યા ઉપર વસ્તુ કેટલા પ્રકારે મૂકી શકાય? n પ્રકારે. હવે વસ્તુ છે એટલે જે મુકાઈ ગઈ છે પાછી ના આવે. હવે આપણી પાસે 2 વસ્તુ વધી હોય. એ 2 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ બીજી જગ્યા ઉપર કેટલા પ્રકારે મૂકી શકે? 2 પ્રકારે. હવે એ 2 પ્રકારે બીજી વસ્તુ મુકાઈ જાય એટલે આપણી પાસે એક જ વસ્તુ વધી હોય અને ફરજિયાત પણ અહીંયા બેસાડવું જ પડે. વિદ્યાર્થી હોય તો બેસાડવું પડે, અને વસ્તુ હોય તો એને મૂકવી પડે. તો ત્રીજી વસ્તુ કમ્પલસરી આપણે મૂકી દેવી પડે.
કમ્પલસરી મૂકી દો એ એક પ્રકાર થયો, એ જ મૂકવો પડે, કોઈ ઓપ્શન નહીં, કોઈ વિકલ્પ નથી. તો સમગ્ર ક્રિયા એટલે ત્રણ વસ્તુને ત્રણ સ્થાનમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા. તો ત્રણ વસ્તુને ત્રણ સ્થાનમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા કેટલી આવશે? તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે, ગણતરીના મૂળભૂત સિદ્ધાંતમાં આપણે બે જ ક્રિયાની વાત કરીએ, પણ એને હવે વ્યાપક બનાવીએ છીએ કે આનુષંગિક ત્રણ ક્રિયાઓ આપણને મળી હોય. તો એવા સમયે સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1. દાખલા તરીકે આ પહેલી ક્રિયા m l પ્રકારે થતી હોય, બીજી m પ્રકારે, ત્રીજી n પ્રકારે, અને સમગ્ર ક્રિયા પૂર્ણ થતી હોય. તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા બરાબર l ગુણ્યા m ગુણ્યા n એવું કરશો, lmn. તેમ અહીંયા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આ ત્રણ વસ્તુમાંથી ત્રણ વસ્તુને ત્રણ જગ્યામાં 6 પ્રકારે ગોઠવી શકાય. 3 દુ 6 એકા 6 પ્રકારે ગોઠવી શકાય. અથવા ત્રણ વિદ્યાર્થીને ત્રણ જગ્યામાં આપણે 6 પ્રકારે બેસાડી શકીએ. દાખલા તરીકે એ ગોઠવણી કઈ કઈ હશે? દાખલા તરીકે XYZ ત્રણ વિદ્યાર્થી છે તો એની ગોઠવણી એક તો આ પ્રમાણે હશે, XYZ આ એક ગોઠવણી. બીજી ગોઠવણી YZX પણ આવી શકે. ત્રીજી ગોઠવણી ZXY પણ આવી શકે. ચોથી ગોઠવણી YXZ આવી શકે. પાંચમી ગોઠવણી ZYX આવી શકે. અને છઠ્ઠી ગોઠવણી XZY આવી શકે. એટલે આ 6 ગોઠવણી બની શકે. આ 6 ગોઠવણી ધ્યાનથી તમે જુઓ મિત્રો, તો એમાં કોઈ જ ગોઠવણી રિપીટ થઈ નથી. હવે એ સિવાયની તમે કોઈ પણ ગોઠવણી બનાવશો તો એ રિપીટ થશે, રિપીટ થવી જોઈએ નહીં. એટલે રિપીટ ના થાય એવી કેટલી ગોઠવણી બનાવી શકાય? તો 6 ગોઠવણી બનાવી શકાય. એટલે 6 પ્રકારે એ વિદ્યાર્થીને બેસાડી શકાય, અથવા ત્રણ વસ્તુને ત્રણ સ્થાનમાં 6 પ્રકારે ગોઠવી શકાય. દાખલા તરીકે હજુ એક ઉદાહરણ આપણે લઈને નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણી પાસે 5 વસ્તુ છે, વસ્તુ 5 છે. ABCD લખી દો, ABCD. 5 વસ્તુ છે, એમાંથી આપણે 2 વસ્તુને ગોઠવવી છે 2 જગ્યા ઉપર. વસ્તુની વાત છે એટલે એમાં પુનરાવર્તન નહીં આવે. એકની એક વસ્તુ બીજી જગ્યાએ કેવી રીતે મૂકી શકાય? પહેલી જગ્યા ઉપર મૂકેલી વસ્તુ બીજી જગ્યા ઉપર મૂકી શકાતી નથી. એટલે હું વસ્તુ શબ્દ એટલા માટે વાપરું છું કે બીજી જગ્યા ઉપર એ રિપીટ થતી નથી, એટલે પુનરાવર્તન નહીં થાય. દાખલા તરીકે આની જગ્યાએ હું નંબર્સ લઉં, 1 2 3 4 એકડા કે સંખ્યા બનાવું, તો એ નંબર તો રિપીટ થાય. એકડો 2 વાર આપણે લખી શકીએ, બગડો 2 વાર લખી શકાય. એટલે નંબર્સમાં રિપીટેશન થઈ શકે. પણ હું વસ્તુ બોલ્યો છું એટલે એમાં પુનરાવર્તન આવતું નથી. એકની એક વસ્તુ બીજી જગ્યા ઉપર ના મુકાય. પહેલી જગ્યા ઉપર વસ્તુ મૂકી દીધી, એ જ વસ્તુ બીજી જગ્યા ઉપર કેવી રીતે આવી શકે? એક વસ્તુ 2 જગ્યાએ અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો બાળકો અહીંયા 5 વસ્તુ છે, એમાંથી 2 વસ્તુને આપણે 2 જગ્યામાં ગોઠવવી છે. તો પહેલી જગ્યા ઉપર વસ્તુ કેટલા પ્રકારે મૂકી શકાય? તરત આઈડિયા આવવો જોઈએ. 5 વસ્તુમાંથી એક વસ્તુ પહેલી જગ્યા ઉપર મૂકવી છે, તો કેટલા પ્રકારે મૂકી શકાય? તો 5 પ્રકારે મૂકી શકાય. એક A મૂકી શકાય, અથવા B, અથવા C, અથવા D, અથવા E. એટલે પહેલી જગ્યા આપણે 5 પ્રકારે ભરી શકીએ. આ પહેલું સ્થાન ભરવાના પ્રકારોની સંખ્યા 5. હવે બાકી રહી 4 વસ્તુ. પહેલા નંબરે કઈ વસ્તુ મુકાય આપણને ખબર નથી, પણ એક વસ્તુ મુકાઈ ગઈ છે. તો 4 વસ્તુ બાકી રહી. કઈ બાકી રહી એનો ઉલ્લેખ નથી કરતા, પણ 4 વસ્તુ બાકી રહી. અને 4 વસ્તુમાંથી એક વસ્તુને બીજા સ્થાને મૂકીએ તો કેટલા પ્રકારે મૂકી શકાય? 4 પ્રકારે. તો 5 વસ્તુમાંથી 2 વસ્તુને 2 સ્થાનમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા બરાબર 5 ગુણ્યા 4, એટલે 20 પ્રકારે આપણે ગોઠવી શકીએ. એટલે હવે જેમ આગળ આપણે સંખ્યા મેળવીને પછી મેં પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. અત્યારે હું પ્રેક્ટિકલ કરીને નથી બતાવતો, કારણ કે 20 પ્રકાર મારે લખવા એટલે કઠિન કામ છે અત્યારે, તો એ હું નથી લખતો. દાખલા તરીકે આ 5 વસ્તુમાંથી આપણે 3 વસ્તુને 3 સ્થાનમાં ગોઠવવી છે. તો પહેલી જગ્યા ઉપર વસ્તુ આપણે કેટલા પ્રકારે ગોઠવી શકીએ? 5 પ્રકારે. બીજી જગ્યા ઉપર 4 પ્રકારે. ત્રીજી જગ્યા ઉપર
ત્રણ વસ્તુ બાકી રહી હશે, એમાંથી કોઈ પણ એક મૂકી દો ત્રણ પ્રકારે. એટલે 3 જગ્યા પર વસ્તુ ગોઠવવાના પ્રકારોની સંખ્યા આવશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 5 ચોક 20 તારી 60. 60 પ્રકારે વસ્તુ 3 જગ્યામાં ગોઠવી શકાય. એ જ પ્રમાણે 4 જગ્યામાં, 5 જગ્યામાં. એટલે આ થયું ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનું વ્યાપક સ્વરૂપ. એટલે ધ્યાનમાં આપણે રાખશું કે કોઈ ક્રિયા એમ પ્રકારે થતી હોય, કેમ પ્રકારે થતી હોય, એમ પ્રકારે, અને તેને અનુસાંગિક બીજી કોઈ ક્રિયા એન પ્રકારે થતી હોય, તો એ બે ક્રિયા થઈને ભેગી થઈને સમગ્ર ક્રિયા પૂર્ણ કરે. તો એ સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની કુલ સંખ્યા બરાબર એમ અને એન નો ગુણાકાર થાય. શું કરવું એ પ્રશ્ન હતો આપણી પાસે કે એમ અને એન નું શું કરવું? સરવાળો કરવો, બાદબાકી કરવી, ભાગાકાર કરવો, ગુણાકાર કરવો. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવો કે પ્રકારોની સંખ્યા મેળવવી હોય તો એ આનુષંગિક ક્રિયાના જે પ્રકારોની સંખ્યા મળી છે એનો આપણે ગુણાકાર કરવાનો, એટલે આપણને સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની કુલ સંખ્યા મળે. તો મિત્રો આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતના આધારે આપણે હવે દાખલાઓની ચર્ચા કરીએ. ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યા છે એની હવે ચર્ચા કરીએ આપણે. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 ROSE રોઝ. આપણે ગણિત શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, મેથ્સનો. જરૂરી નથી કોઈને આ શબ્દ દરેકને આવડે જ કે એનો મિનિંગ આવડે, એટલે સ્પેલિંગ એ બોલી શકે ROSE. અત્યારે મને આવડે છે એમ કહેવા માટે હું બોલું છું કે રોઝ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરોનો મૂળાક્ષરો વાળા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બને તે શોધો. એટલે આ 4 અક્ષરો છે, મૂળાક્ષર ROS અને E, એનો ઉપયોગ કરીને 4 મૂળાક્ષર વાળો એટલે 4 મૂળાક્ષરનો ઉપયોગ કરી નાખવાનો છે. અર્થસભર કે અર્થરહિત. દાખલા તરીકે ROSE લખ્યો હોય ત્યાં સુધી આપણને આવડે કે રોઝ એટલે ગુલાબ, એવું કંઈક આપણને આવડે, મિનિંગ છે. બાકી બીજા બધા મિનિંગ આપણને ના પણ આવડે. દાખલા તરીકે OESR, તો એનો મિનિંગ શું થાય આપણને ખબર નથી. પણ શબ્દ OESR એને પણ એક શબ્દ ગણવો કહે છે કે અર્થસભર કે અર્થરહિત. એમે આપણને ખબર નથી હોતી કે કયો અર્થસભર છે ને કયો અર્થરહિત. કેમ કે ગણિત ભણીએ છીએ એટલે અંગ્રેજીનું જ્ઞાન એવું હોય આપણી પાસે, એટલે આપણને ખ્યાલ ના આવે કે અર્થસભર કયું છે ને અર્થરહિત કયું છે. આપણે તો બધા જ શબ્દો બનાવી દેવા. કેટલા શબ્દો બને તે શોધો. અર્થસભર, અર્થ નીકળે તોય ચાલશે, ના નીકળે તોય ચાલશે. બાકી ઘણાને તો રોજ શબ્દમાંથી કેટલા શબ્દો બને એમાંથી એકનો અર્થ ન નીકળે એવું જ લાગતું હોય, અંગ્રેજીનું જ્ઞાન ન હોય તો. એટલા માટે કહેવામાં આવે કે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બને તે શોધો. અર્થ નીકળે કે ના નીકળે બધું ચાલશે. તો કેટલા શબ્દો બનાવી શકાય? તો બાળકો સીધી વાત છે કે 4 અક્ષરોને પુનરાવર્તન સિવાય કોઈનું પુનરાવર્તન નથી કરવાનું. પુનરાવર્તન કરવાની વાત આવે ત્યારે શું કરવાનું એ પણ આપણે સમજીશું, આવશે દાખલા એના પણ પુનરાવર્તન સિવાયની વાત કરવી. તો બાળકો એમ સમજાય કે આ 4 અક્ષરોમાંથી 4 અક્ષરોને 4 જગ્યામાં જેટલા પ્રકારે ગોઠવી શકાય એટલા શબ્દો બનાવી શકાય. ગોઠવણીનો એક પ્રકાર, એક શબ્દ. આ ગોઠવણીનો એક પ્રકાર જ છે. ROSE એ ગોઠવણી છે. ગોઠવણીનો એક પ્રકાર, એક શબ્દ. તો કેટલા શબ્દો બનાવી શકાય? મીન્સ કે ગોઠવણીના જેટલા પ્રકાર એટલા શબ્દો. તો કેટલા શબ્દો બનાવી શકાય? તો કે કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય તે આપણે શોધવાનું છે, એમ સમજાય. તો એના માટે આપણે સીધું લખી દઈશું કે રોજ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરોના અર્થસભર કે અર્થરહિત શબ્દો કેટલા શબ્દો બનાવી શકાય એ આપણે જાણવું છે. તો આ પ્રશ્નમાં જો ઉમેરી દઉં શબ્દો બનાવવાના પ્રકારોની સંખ્યા. શબ્દો બનાવવાના પ્રકારોની સંખ્યા. કેટલા શબ્દો બનાવી શકાય? તો
કે જેટલા ગોઠવવાના જેટલા પ્રકાર એટલા શબ્દો બનાવી શકાય. તો કેટલા પ્રકારે ગોઠવી શકાય એ ગણવાનું છે ખાસ. તો આપણી પાસે 4 વસ્તુ છે, 4 અક્ષર છે, મીન્સ કે 4 વસ્તુ છે અને 4 નો ઉપયોગ કરવાનો છે, મીન્સ કે આપણી પાસે જગ્યા પણ 4 છે. તો 4 વસ્તુને 4 સ્થાનમાં કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો બાળકો પહેલી જગ્યા ઉપર 4 વસ્તુમાંથી પહેલી જગ્યા ઉપર 4 અક્ષર છે, એમાંથી પહેલી જગ્યા ઉપર અક્ષર કેટલા પ્રકારે મૂકી શકાય? R O S E 4 પ્રકારે મૂકી શકાય. પુનરાવર્તન નથી કરવાનું. જે અક્ષર અહીંયા મુકાઈ ગયો છે એ હવે નેક્સ્ટ આગળના સ્થાનમાં આવશે નહીં. એટલે આપણી પાસે અક્ષરો બાકી રહ્યા 3 અને 3 માંથી કોઈ પણ એક અક્ષર આ જગ્યા ઉપર બીજી જગ્યા ઉપર 3 પ્રકારે મૂકી શકાય. બાકી રહ્યા 2 અક્ષરો, 2 માંથી કોઈ પણ એક અક્ષર ત્રીજી જગ્યા ઉપર 2 પ્રકારે મૂકી શકાય. બાકી રહ્યો એક અક્ષર જે વધ્યો તે સીધો મૂકી દો. કેટલા પ્રકારે? તો કે એક જ પ્રકારે, મજબૂરી નો એક પ્રકાર. જે છે તે મૂકવું જ પડે, મજબૂરી છે, એક પ્રકાર. તો પ્રકારોની કુલ સંખ્યા, તો કુલ સંખ્યા ગણવા માટે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કહે છે કે આ બધી આનુષંગિક ક્રિયાઓ થઈ. આ ચારેય ક્રિયા ભેગી થાય પછી સમગ્ર ક્રિયા પૂર્ણ થઈ. તો સમગ્ર ક્રિયા કરવાના પ્રકારોની સંખ્યા ગણવી હોય તો આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આપણે લખવું પડે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 તારી 12 2 24 એકા 24 એટલે 24 પ્રકારે એને ગોઠવી શકાય. હવે ગોઠવણીનો એક પ્રકાર એટલે એક શબ્દ. તો 24 પ્રકારે ગોઠવી શકાય તો 24 શબ્દો બનાવી શકાય. માટે છેલ્લે આન્સર લખી દઉં કે શબ્દો બનાવવાના પ્રકારોની સંખ્યા અથવા તો શબ્દોની સંખ્યા, જે પ્રકારોની સંખ્યા એ શબ્દોની સંખ્યા છે. માટે શબ્દોની સંખ્યા કેટલી આવશે? તો કે શબ્દોની સંખ્યા પણ 24 જ થઈ. એટલે 24 શબ્દો બનાવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 2. ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. જો એકની નીચે બીજો રાખીને એક સંકેત મેળવી શકાય તો આવા કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય? બાળકો પ્રશ્ન ઘણીવાર શું કહેવા માંગે ખ્યાલ ના આવતો હોય, કારણ કે આવી બાબત આપણે જોઈ નથી. ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. કેમ કે આપણે હવે ઇલેક્ટ્રોનિક યુગમાં આવી ગયા છે. આપણે જ્યારે રસ્તા પર સિગ્નલ્સ જોઈએ છે ત્યારે એક રંગની બત્તીની નીચે બીજા રંગની બત્તી હોય છે, એની નીચે ત્રીજા રંગની બત્તી હોય છે. એ આપણને કંઈક સંકેત આપે. તો અત્યારે 4 ધ્વજ આપેલા છે, મીન્સ કે આ ઇલેક્ટ્રોનિક્સ બત્તીઓ ના હતી ત્યાંની વાત છે કે એ ધ્વજ એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય. એટલે આ દાખલા તરીકે વ્હાઈટ, રેડ, યલો અને ગ્રીન આ 4 ભિન્ન રંગના 4 ધ્વજ છે એમ સમજો. સફેદ, લાલ, પીળો અને લીલો. દાખલા તરીકે મિત્રો અહીંયાથી જે બોલું છું એને સાચું નહીં સમજી લેતા. એ જ્ઞાન સાચું નથી, હું ફક્ત ઉદાહરણ આપું છું. દાખલા તરીકે યલો અને પછી વ્હાઈટ આ પ્રમાણે ધ્વજ ઝંડા મૂક્યા હોય તો એવું સૂચન કરે કે થોભો અને પછી આગળ વધો. રેડ, યલો કંઈક બીજું સૂચન કરે. ગ્રીન, વ્હાઈટ હોય તો કે આગળ વધો. એ પ્રમાણે કંઈક સૂચન કરે. એવું સૂચન કરે છે એમ નથી કહેતો, એ નોલેજ મને નથી, પણ એ કઈને કંઈક સંકેત આપે છે, મીન્સ કે કઈને કંઈ સૂચન આપે છે. તો કેટલા સંકેતો બનાવી શકાય આ પ્રમાણે, ધ્વજને આ પ્રમાણે ગોઠવીને? આપણી પાસે 4 ધ્વજો છે, 2 ધ્વજ ગોઠવો એટલે સંકેત બને. દાખલા તરીકે WR ગોઠવાઈ ગયો, એક સંકેત. RW ગોઠવાય, બીજો સંકેત. તો કેટલા સંકેતો બનાવી શકાય?
તો એનો મીનિંગ એવો થયો કે આપણી પાસે 4 ધ્વજ છે, જગ્યા 2 છે. 4 ધ્વજમાંથી 2 ધ્વજને 2 જગ્યામાં જેટલા પ્રકારે ગોઠવી શકાય એટલા સંકેત બનાવી શકાય. WR એક સંકેત, RW બીજો સંકેત, WY ત્રીજો સંકેત, YW ચોથો સંકેત, એ પ્રમાણે સંકેત બનાવી શકાય. તો કેટલા સંકેત બનાવી શકાય? તો જેટલા પ્રકારે ગોઠવી શકાય એટલા સંકેત બનાવી શકાય. તો આપણે લખશો ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે, જો એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય તો આવા ભિન્ન સંકેતો, આમાં જ ઉમેરી દઉં છું, આવા ભિન્ન સંકેતો બનાવવાના પ્રકારોની સંખ્યા. ભિન્ન સંકેતો બનાવવાના પ્રકારોની સંખ્યા. જેટલા પ્રકારે બનાવી શકાય એટલા સંકેતો બને. એટલે સંકેતોની સંખ્યા પણ એટલી, જેટલા પ્રકાર એટલા સંકેત. તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો 4 ધ્વજમાંથી કોઈ પણ એક ધ્વજ પહેલા નંબરે 4 પ્રકારે મૂકી શકાય. બાકી રહ્યા 3 ધ્વજ, એમાંથી કોઈ પણ એક ધ્વજ બીજા નંબરે 3 પ્રકારે મૂકી શકાય. એટલે એ બનાવવાના પ્રકારોની સંખ્યા બરાબર 4 ગુણ્યા 3. એટલે 12 પ્રકારે આ 4 ધ્વજમાંથી 2 ધ્વજને 2 જગ્યામાં ગોઠવી શકાય. તો પ્રકારોની સંખ્યા થઈ 4 તારી 12, એટલે 12 સંકેત. હવે એક ગોઠવણી એટલે એક સંકેત, બીજી ગોઠવણી બીજો સંકેત. તો 12 ગોઠવણી છે, માટે બનાવી શકાતા સંકેતોની સંખ્યા, બનાવી શકાતા સંકેતોની સંખ્યા બરાબર 12. એટલે 12 સંકેત બનાવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 3. 1 2 3 4 5 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય? 2 આંકડાની સંખ્યા બનાવી છે, યુગ્મ સંખ્યા, બેકી સંખ્યા. તો 2 આંકડાની યુગ્મ સંખ્યા બનાવી છે, મીન્સ કે આપણે 2 જગ્યામાં 2 અંકોને ગોઠવવા છે. બાળકો, અહીંયા અગત્યની વાત એ છે કે પુનરાવર્તન સહિત અંક છે એટલે પુનરાવર્તન કરી શકાય. વસ્તુ હોય તો પુનરાવર્તન ના કરી શકાય. અત્યારે અંક છે, પુનરાવર્તન કરવું હોય તો કરી શકાય, ના કરવું હોય તો પણ ચાલે. એટલે જેવી શરત આપે એ પ્રમાણે ગણવું પડે. તો અત્યારે કહે છે કે પુનરાવર્તન સહિત કોઈ નંબર 2 વખત આવી જાય ચાલશે, અંક 2 વખત આવશે ચાલશે, 2 જગ્યા છે, 2 વખત આવી શકે વધી વધીને. 2 અંકની આપણે યુગ્મ સંખ્યા બનાવી છે. હવે બાળકો, 2 અંકની યુગ્મ સંખ્યા કેટલી બનાવી શકાય? તો કે જેટલા પ્રકારે અહીંયા ગોઠવણી કરી શકાય એટલી સંખ્યા બનાવી શકાય. તો આપણે ગોઠવણી કરવી છે યુગ્મ સંખ્યા બનાવવા માટેની. તો યુગ્મ સંખ્યા માટેની શરત એ છે કે એનો એકમના સ્થાને જે અંક હોય એ યુગ્મ હોવો જોઈએ. તો એકમના સ્થાનનો અંક યુગ્મ હોવો જોઈએ. 1 2 3 4 5 એમાંથી યુગ્મ અંકો 2 છે, 2 અને 4. તો આ જે એકમનું સ્થાન છે એમાં કાં તો બગડો લખી શકાય કાં તો ચોકડો લખી શકાય. 1 3 કે 5 લખવાથી બેકી સંખ્યા બનવાની નથી. એટલે 2 કે 4, 2 માંથી કોઈ પણ એક અંક લખી શકાય તો 2 લખાય અથવા 4 લખાય. તો એકમનું સ્થાન આપણે 2 પ્રકારે ભરી શકીએ. એટલે પહેલી જગ્યા આપણે 2 પ્રકારે ભરી શકીએ. હવે આ દશકના સ્થાન ઉપર, તો બાળકો દશકના સ્થાન ઉપર ધારો કે એકમના સ્થાન ઉપર બગડો આવી ગયો હોય તો દશકના સ્થાન ઉપર બગડો પાછો લખી દઉં તો ચાલશે, કારણ કે પુનરાવર્તન સહિતની વાત છે. એટલે દશકના સ્થાન માટે આપણી પાસે 5 અંકો છે. 5 માંથી કોઈ પણ એક અંક મૂકી શકાય. અને 5 માંથી કોઈ પણ એક અંક કેટલા પ્રકારે મૂકી શકાય? તો 5 પ્રકારે મૂકી શકાય. 1 2 3 4 5 માંથી કોઈ પણ મૂકી શકાય. એકમના સ્થાને આવી ગયો હોય તે પણ લખી શકાય, ના આવ્યો હોય તે પણ લખી શકાય. એટલે આપણે સીધું કહી દઈએ કે 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની યુગ્મ
કેટલીક શબ્દ કાઢી નાખીએ. યુગ્મ સંખ્યાઓ બનાવવાના પ્રકારોની સંખ્યા. યુગ્મ સંખ્યાઓ બનાવવાના પ્રકારોની સંખ્યા. તો યુગ્મ સંખ્યાઓ બનાવવાના પ્રકારોની સંખ્યા બરાબર 5 ગુણ્યા 2 એટલે 10 પ્રકારે ગોઠવણી કરી શકાય. તો 10 સંખ્યા બનાવી શકાય. તો યુગ્મ સંખ્યા બનાવવાના પ્રકારોની સંખ્યા બરાબર 10. નેક્સ્ટ દાખલા નંબર 4. એક હારમાં ઉભા કરેલા શિરોલંબ ધ્વજ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય? બાળકો આ પ્રમાણે એમ સમજીએ કે આ ધ્વજ સ્તંભ છે જેની ઉપર ઝંડો લગાવીને આપણે ધ્વજ લગાવી શકીએ. આ પ્રમાણે ઝંડા લગાવી શકાય. ધ્વજ સ્તંભની વાત છે. 5 ધ્વજ સ્તંભ છે. આ પ્રમાણે 5 ધ્વજ સ્તંભ છે. એની ઉપર ઝંડા લગાવવાના છે ભિન્ન રંગના 5 ધ્વજ. 5 ધ્વજ સ્તંભ પણ છે અને 5 ધ્વજ પણ છે. કેટલા સંકેત બનાવી શકાય? આપણે આગળ પણ વાત કરી કે સંકેત બનાવવા માટે ઝંડા લગાવ્યા હોય એના રંગ જે છે એ કોઈક ને કોઈક સંકેત નું સૂચન કરે. તો કેટલા સંકેત બનાવી શકાય? પણ નીચે એક શરત આવી આપણે કે દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા વધુ ધ્વજ હોઈ શકે. દાખલા તરીકે 5 રંગના ધ્વજ છે આપણી પાસે. સફેદ, લાલ, પીળો, ગ્રીન, લીલો. એ ઉપરાંત ઓરેન્જ એવું લઈ લઈએ. આ પ્રમાણે 5 રંગના ધ્વજ છે એમ સમજીએ આપણે. નામ સાથે કોઈ નિસ્બત નથી. ફક્ત તો બાળકો ફક્ત સફેદ ધ્વજ લગાવ્યો હોય કોઈ સંકેતનું સૂચન નથી કરતો એવું આપણને કહેવા માંગે છે. દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા વધુ ધ્વજ હોઈ શકે. એટલે 2 ધ્વજ કઈ ને કઈ સૂચન કરે, સંકેત દર્શાવે. વ્હાઈટ રેડ કોઈક સંકેત આપે. રેડ વ્હાઈટ કોઈ સંકેત. યલો રેડ કોઈ સંકેત. રેડ યલો એ કોઈક સંકેત આપશે. પણ ફક્ત વ્હાઈટ કાઢી નાખો ને યલો મૂકો એ કોઈ સંકેતનું સૂચન નથી કરતા. તો અત્યારે બાળકો કેટલા સંકેત બનાવી શકાય? તો એના માટે આપણી પાસે આપણે ફક્ત 2 ધ્વજ મૂકીને પેલા સંકેત બનાવી શકીએ. એક તો 3 ધ્વજ થી પણ સંકેત બને, 4 ધ્વજ થી પણ સંકેત બને અને 5 ધ્વજ થી પણ સંકેત બને. તો પેલા આપણે એ નક્કી કરીએ કે 2 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય. ફક્ત 2 ધ્વજ એટલે 2 જ ધ્વજ સ્તંભનો ઉપયોગ કરશું. ધ્વજ 2 છે તો ધ્વજ સ્તંભ પણ 2 જ વપરાશે. તો 2 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય? 2 કે તેથી વધારે ધ્વજ વડે સંકેત બને છે. તો પેલા 2 ધ્વજ થી કેટલા સંકેત બનાવી શકાય, પછી 3 ધ્વજ થી કેટલા સંકેત બનાવી શકાય એની ગણતરી કરીએ. તો એના માટે આપણે ગણીએ પહેલા 2 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યા. 2 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યા. 5 ધ્વજ છે આપણી પાસે, એમાંથી 2 જ ધ્વજ વાપરવાનું છે. તો પહેલી જગ્યા ઉપર 5 માંથી કોઈ પણ એક ધ્વજ 5 પ્રકારે મૂકી શકાય. બીજી જગ્યા ઉપર બાકીના 4 માંથી કોઈ પણ એક ધ્વજ મૂકી શકાય 4 પ્રકારે. એટલે 5 ચોક 20 પ્રકારે સંકેત, 20 પ્રકારે ધ્વજ ગોઠવી શકાય 2 જગ્યા ઉપર. દરેક પ્રકાર એક સંકેત બનાવે. 20 પ્રકાર છે તો 20 સંકેત બનશે. એટલે સંકેતોની સંખ્યા બરાબર 20. 5 પ્રકારે, 4 પ્રકારે. એ જ પ્રમાણે 3 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યા. 3 ધ્વજ વડે કેટલા સંકેત બનાવી શકાય? બનાવી શકાતા સંકેતોની સંખ્યા
ત્રણ ધ્વજ વડે કેટલા સંકેત બનાવી શકાય? તો પહેલી જગ્યા ઉપર ધ્વજ 5 પ્રકારે મૂકી શકાય, બીજી જગ્યા ઉપર 4 પ્રકારે, ત્રીજી જગ્યા ઉપર 3 પ્રકારે. એટલે સંકેતોની સંખ્યા આવી 5 × 4 × 3, 5 × 20 તારી 60 સંકેત બનાવી શકાય. એ જ પ્રમાણે 4 ધ્વજ ગોઠવીને પણ સંકેત બનાવી શકાય. તો 4 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યા બરાબર પહેલી જગ્યા ઉપર 5 પ્રકારે, બીજી જગ્યા ઉપર 4 પ્રકારે, ત્રીજી ઉપર 3 અને ચોથી ઉપર 2 પ્રકારે. 5 × 20 તારી 60 120. 120 પ્રકારે ધ્વજ ગોઠવી શકાય 4 જગ્યા ઉપર. 5 પ્રકારે, 4 પ્રકારે, 3 પ્રકારે અને 2 પ્રકારે. દરેક પ્રકાર સંકેત છે. 120 સંકેત બનાવી શકાય. એ જ પ્રમાણે 5 ધ્વજ ગોઠવીને પણ સંકેત બનાવી શકાય. તો અહીંયા લખીએ આપણે 5 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યા બરાબર 5 ધ્વજ ગોઠવી દેવા છે. 1 2 3 4. પહેલી જગ્યા ઉપર 5 પ્રકારે ધ્વજ મૂકી શકાય, બીજી જગ્યા ઉપર 4 પ્રકારે, ત્રીજી ઉપર 2 પ્રકારે, ત્રીજી ઉપર 3 પ્રકારે, ચોથી ઉપર 2 પ્રકારે અને પાંચમી જગ્યા ઉપર છેલ્લે જે ઝંડો વધ્યો હોય એ સીધો મૂકી દેવાનો 1 પ્રકાર. સંકેતોની સંખ્યા આવી 5 × 4 × 3 × 2 × 1 એટલે કે 120. 120 સંકેતો બનાવી શકાય. એટલે આ પ્રમાણે 2 ધ્વજ વાળા સંકેતો, 3 ધ્વજ વાળા સંકેતો, 4 ધ્વજ વાપરીને બનાવેલા સંકેતો અને 5 ધ્વજ વાપરીને બનાવેલા સંકેતો. હવે બાળકો કુલ કેટલા સંકેત બનાવી શકાય? માટે કુલ સંકેતોની સંખ્યા. હવે બાળકો આ બધી ક્રિયાઓ આનુષંગિક ક્રિયાઓ નથી. હવે આ જે બધા સંકેતો છે એનો આપણે સરવાળો કરવાનો છે, એનો ગુણાકાર નહીં થાય. 2 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યામાં પહેલો ધ્વજ મૂકો અને બીજો ધ્વજ મૂકો અને સમગ્ર ક્રિયા પૂર્ણ થાય એટલે આનુષંગિક ક્રિયા છે. જ્યારે 2 ધ્વજ વડે બનાવી શકાતા સંકેતોની સંખ્યા 3 ધ્વજ વડે એ આનુષંગિક ક્રિયાઓ નથી. એટલે કુલ સંકેતોની સંખ્યા ગણવી હોય તો 2 ધ્વજ વાળા 20 સંકેત, 3 ધ્વજ વાળા 60 સંકેત, 4 ધ્વજ વાળા 120 સંકેત અને 5 ધ્વજથી 120 સંકેત બનાવી શકાય. તો કુલ સંકેતોની સંખ્યા બરાબર 20 + 60 + 120 + 120. આ પ્રમાણે આવશે. 60 ને 20 80 + 120 200 200 + 120 320 એટલે કે 320 સંકેતો બનાવી શકાય. તો મિત્રો આ પ્રમાણે ગણી શકાય કે ઓછામાં ઓછા 2 ધ્વજ વડે સંકેત બનાવી શકાતા હોય તો 5 ધ્વજ વડે કેટલા સંકેતો બનાવી શકાય? તો 320 સંકેતો બનાવી શકાય. તો મિત્રો આની સાથે આપણા ઉદાહરણો કમ્પ્લીટ થયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલાની ગણતરી કરીશું.